દર્શક મિત્રો, વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। આજે ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ હોય તેવું મનાઈ રહ્યું છે। અલગ અલગ જિલ્લાઓમાં હવે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। સામાન્યથી હળવો વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આગામી દિવસોમાં વધુ મજબૂત આ ચોમાસું બનવાનું છે, વરસાદ સારો એવો પડવાનો છે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીશું હવે કયા જિલ્લાઓમાં કઈ જગ્યાએ વરસાદની સ્થિતિ કેટલા વાગ્યા સુધી રહેવાની છે। અને ખાસ કરીને ગઈકાલથી જ અમદાવાદમાં પણ ધીમે ધારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને થોડી ઘણી બફારાથી લોકો રાહત પણ અનુભવી રહ્યા છે। હવે જે બીજો રાઉન્ડ શરૂ થયો છે તેમાં વાવણી લાયક વરસાદ મનાઈ રહ્યો છે। તો આપણે સમજીએ હવે કે કયા જિલ્લાઓ માટે આગામી 24 થી 48 કલાક ભારે માનવામાં આવી રહ્યા છે, અતિ ભારે માનવામાં આવી રહ્યા છે અને ક્યાં સામાન્યથી હળવો વરસાદ છે તે। દર્શક મિત્રો, નવજીવનના વિન્ડી મેપથી હું છું ફૈઝાન। વાત કરીએ આપણે ગુજરાતમાં, કેમ કે ગઈકાલથી જ સામાન્ય રીતે જોઈએ તો અલગ અલગ જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની શક્યતા થઈ ચૂકી છે। ત્યારે સૌપ્રથમ વિન્ડી મેપથી આપણે સમજીએ સૌરાષ્ટ્રની શું સ્થિતિ રહેવાની છે। તો સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય, ત્યાં સામાન્ય હળવો વરસાદની શક્યતા છે। જૂનાગઢ જિલ્લાની અને રાજકોટ ગ્રામ્યમાં જેતપુર ઉપલેટા સહિતના વિસ્તારો છે ત્યાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। અમરેલીમાં અમુક તાલુકામાં સામાન્ય વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને ઓવરઓલ રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા સહિતના વિસ્તારો છે ત્યાં પણ સામાન્ય હળવો વરસાદ છે તે પડી શકે છે। એટલે ઓવરઓલ સૌરાષ્ટ્રમાં હવે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલથી અમદાવાદમાં વરસાદે રાત્રિ દરમિયાન એન્ટ્રી લીધી છે અને સવારે પણ સામાન્યથી હળવો વરસાદ છે તે આપણને જોવા મળ્યો। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ છે તે પડવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યાર પછી થોડી નજર આપણે દક્ષિણ ગુજરાત તરફ કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં વખતે જે શરૂઆતનો પહેલો વરસાદ પડ્યો હતો તેમાં સુરતની હાલત સૌથી વધારે દયનીય માનવામાં આવી રહી હતી। ત્યારે અત્યારે સ્થિતિ પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના જે વિસ્તારો છે ત્યાં વધુ એક વરસાદી સિસ્ટમ છે તે સક્રિય જોવા મળી રહી છે। લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયા બાદ આ વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। આપણે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારોમાં ડેડિયાપાડા હોય, રાજપીપળા હોય, બોડેલી હોય, ગોધરા સહિતના વિસ્તાર છે ત્યાં પણ સામાન્યથી હળવો વરસાદ છે તે પડવાની શક્યતા આજના દિવસમાં જોવા મળી રહી છે। એટલે હવે વરસાદનો જે બીજો રાઉન્ડ શરૂ થયો છે તેમાં સાર્વત્રિક વરસાદ છે તે ગુજરાતભરમાં જોવાની શક્યતા છે તે જોવા મળી રહી છે। આમ વાવણી લાયક વરસાદ માનવામાં આવી રહ્યો છે, કેમ કે સામાન્ય હળવો વરસાદ છે। 4 વાગ્યાની આસપાસ આપણે થોડી નજર કરી લઈએ તો શું સ્થિતિ રહેવાની છે। તો 4 વાગે આપણે જોઈએ તો ગીર સોમનાથ અને પોરબંદરના જે દરિયા કિનારા અને આવેલા વિસ્તારો છે, જિલ્લાઓ છે ત્યાં સામાન્ય હળવો વરસાદ પડી રહ્યો છે। ભાવનગરમાં પણ વરસાદ 4 વાગ્યાની આસપાસ પડી રહ્યો છે। ધોલેરા, ખંભાત સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ આપણને આ 4 વાગ્યાની આસપાસ છે તે જોવા મળી રહ્યો છે। ત્યાર પછી મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં 4 વાગ્યાની આસપાસ વરસાદની શક્યતા છે તે આપણને વિન્ડી મેપના માધ્યમથી દેખાઈ રહી છે। ત્યાર પછી આણંદ છે, વડોદરામાં પણ અમુક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યાર પછી બોડેલી સહિતના વિસ્તારો હોય ત્યાં સામાન્ય હળવો વરસાદ પડી શકે છે। રાજપીપળા હોય ને ભરૂચમાં અમુક જે વિસ્તારો આવેલા છે, જે નેત્રંગ સહિતના, ત્યાં પણ એક સામાન્ય વરસાદની શક્યતા છે। ત્યાર પછી જે વ્યારા વિસ્તાર, તાપી જિલ્લો છે ત્યાં પણ વરસાદ પડી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે। ને આપણે થોડી નજર દક્ષિણ ગુજરાત તરફ કરી લઈએ તો નવસારી, વલસાડ અને વાપી ત્યાં એક સિસ્ટમ ખૂબ સક્રિય બની રહી છે અને ત્યાં ભારે વરસાદ આગામી દિવસોમાં પડે તેવી શક્યતા આપણને અહીંયા હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા મળી રહી છે। હવે આપણે રાત્રિ કઈ રીતની સ્થિતિ રહેવાની છે ગુજરાતમાં તે 8 વાગ્યાની આસપાસનો માહોલ જોઈ લઈએ તો 8 વાગ્યાની સ્થિતિ મુજબ વડોદરામાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા અહીંયા જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં સામાન્ય રીતે હળવો વરસાદ પડી શકે। અમદાવાદમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જોવા મળી રહી। દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ સહિતના જે નવસારીના જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ સારો એવો વરસાદ છે તે સામાન્ય રીતે પડી શકે છે અને આગામી દિવસોમાં ભારે વરસાદની પણ શક્યતા છે તે આ વિસ્તારોમાં જોવા મળી રહી છે। બાકી તો ક્યાંય ચિંતાના સમાચાર નથી જોવા મળી રહ્યા। ત્યારે હવે જે બીજો રાઉન્ડ છે તે ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે અને જે વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોને પણ ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થાય આ વરસાદથી તેવું પ્રકારે માનવામાં આવી રહ્યો છે। અને આગામી સમયમાં જે વરસાદ જેમ જેમ આગળ વધશે ચોમાસું ગુજરાતમાં, તેમ ભારે વરસાદ વરસશે। શ્રાવણ મહિનો આવશે, ત્યાર પછી ભાદરવો મહિનો આવશે અને ભાદરવા મહિનામાં જે છે જબરજસ્ત મુશળધાર વરસાદ છે તે ગુજરાતમાં જોવા મળતું હોય છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની ગુજરાતમાં વરસાદની પેટર્ન બને છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવા વિન્ડી મેપથી સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।